વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો ને? તો ચાલો હવે આજે આપણે લખવાના છીએ એ વિષયનું તમને નામ કહી દઉં કે આજે આપણે શીખવાના છીએ અંગ્રેજી વિષય. કયો વિષય શીખવાના છીએ? અંગ્રેજી. અને અંગ્રેજી વિષયમાં તમારે અત્યારે શું લઈને બેસવાનું છે? તો દરેક વખતે મેમ કહે છે કે સૌથી પહેલા તમારે કીટ લાવવાની છે અને સાથે તમારે ચોપડી પણ રાખવાની છે. એટલે તમારે અત્યારે A4 એપલ વાળી અંગ્રેજીની ચોપડી લઈને બેસી જાઓ. ચાલો હું તમને અંગ્રેજીની ચોપડી બતાવું. તો આ તમારે ચોપડી છે. આ છે A4 એપલ વાળી ચોપડી, બરાબર? તો આ A4 એપલ વાળી ચોપડી તમારે સાથે લઈ પેન્સિલ અને રબર, બરાબર, એટલી વસ્તુ લઈને બેસી જવાનું છે. અને સાથે કીટ તો રાખવાની જ છે. કીટ કોઈ દિવસ ભૂલાય નહીં. ચાલો હવે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે અંગ્રેજીની ચોપડીની અંદર આપણે પહેલા તમે પેજ ખોલશો એટલે તમને સાનું ચિત્ર દેખાય છે, સફરજન વાળું A4 એપલ વાળું પેજ, જે આપણે આગળના વિડીયોમાં ઓલરેડી ભણી જ ગયા છીએ. એટલે આ પેજ તો આપણું ઓકે જ છે. એની સામેનું પેજ પણ આપણે ઓકે જ છે, એટલે લખાઈ જ ગયું હશે. ચાલો મેં તો તમને કહી દીધું કે આ બંને પેજ તમારે લખેલા હશે, પણ તમારે પણ તમારી ચોપડીમાં અત્યારે જોતું જવાનું છે કે લખેલા છે કે બાકી છે. વચ્ચે કોઈ ખાનું તો છૂટતું નથી ને, તે પણ તમારે જોતું જવાનું છે. હવે એની પાછળનું જે પેજ છે, આ બાજુનું B4 બેટ વાળું ચિત્ર દેખાય છે, એ પેજ હું તમને આ બાજુ કરાવું છું. તો સૌથી પહેલા તમારે કીટની અંદર તમારી પાસે આવી કીટ છે. તો ચાલો હવે તમારે કીટને ખોલવાની છે. એની અંદર તમારે આ જ રીતના કાર્ડ હશે. આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરો. અત્યારે આપણે ઇંગ્લિશમાં આલ્ફાબેટ શીખવાના છીએ. શું શીખવાના છીએ? આલ્ફાબેટ. તો આલ્ફાબેટ શીખવાના કાર્ડ છે તમારી પાસે. તો ચાલો એનો આપણે પરિચય લઈ લઈએ. આપણે આ કાર્ડનો ઉપયોગ તો 2-3 વખત થઈ જ ગયેલો છે. તો સૌથી પહેલા છે A4 એપલ. એપલ એટલે સફરજન, અને આ તો આપણે શીખી જ ગયા. એના પછીનું છે B4 બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું. હવે એના પછી છે C4 કેટ. કેટ એટલે બિલાડી. તો અત્યારે આપણે શીખવાના છીએ બી. શું શીખવાના છીએ? B4 બેટ. તમારી પાસે અત્યારે ચોપડી છે, તો ચાલો હું ચોપડી મારી પાસે રાખવાની છું અને તમને બતાવતી જવાની છું. એટલે તમારે મારી હું જેમ તમને કહું, જેમ પેન ચલાવું તેમ તમારે પેન્સિલ ચલાવવાની છે. તો સૌથી પહેલા આ બી છે. અહીંયા આ બી છે તો મેં અહીંયા કરેલો છે. તો હું જેમ ઘૂંટું એમ તમારે એની માથે ઘૂંટવાનું છે, બરોબર? તો ચાલો પેન લઈ લ્યો, પેન્સિલ પકડી લીધી. હવે તમારે સૌથી પહેલા ઊભી લીટી શેમાં કરવાની છે? અહીંયા તમને હું ચોપડીમાં બતાવતી જ જઈશ વારે વારે, બરોબર? ચાલો એ બનાવી લીધી. પછી તમારે અડધું ગોળ. આ અડધું ગોળ બની જાય એટલે તમારે એની નીચેનું બીજું અડધું ગોળ બનાવી દેવાનું છે. તો ચાલો આપણે શું લખી લીધું? B4 બેટ. બેટ એટલે બેટ.
એની બાજુમાં બેટનું ચિત્ર તમે ઓળખી ગયા. હવે એની બાજુમાં તમને ટપકા આપેલા હશે જે ચોપડીમાં અહીંયા છે, દેખાય છે ને? તો ચાલો હવે તમારે આને જોડવાના છે ધીમે ધીમે. સૌથી પહેલા ઊભો લીટો કરવાનો છે. આ ઊભો લીટો બની જાય એટલે તમારે ઉપરથી અડધું ગોળ કરી દીધું. હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા નીચેના ભાગમાં પણ તમારે બીજું અડધું ગોળ બનાવી દેવાનું છે. ચાલો આપણે બી ફોર બેટના ટપકા જોડી લીધા. હવે તમને એમ થશે કે આ તો આટલી બધી લાઈન દોરેલી છે, તો તમારી ચોપડીની અંદર પણ આ જ રીતના લાઈન આપેલી છે. તો એમાં જુઓ, સૌથી પહેલા તમને એક બી અહીંયા લખેલો છે. હું છે ને અત્યારે વિડીયોમાં લખતી જવાની છું એટલે તમારે જોવાનું છે. ચાલો આ બી આ રીતના લખેલો છે. પછી એની બીજા બધા ખાનામાં અડધા સુધી ટપકા છે. તો તમારે શું કરવાનું છે? હું અત્યારે લખું છું એમ તમારે એ ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની છે. શું કરવાનું છે? પેન્સિલ ફેરવવાની છે. તો જુઓ, અહીંયા તમને ટપકા આપેલા હોય તો પહેલું અને બીજું બે જ ખાનામાં તમારે ઊભી લાઈન બનાવવાની છે. તમારે તો ટપકા છે જ એટલે ટપકા ઉપર જ ચાલવાનું છે. પછી ઉપરના એક ખાનામાં અડધું ગોળ અને નીચેના બીજા ખાનામાં અડધું ગોળ. એટલે શું બની જશે? બી ફોર બેટ. બેટ એટલે બેટ. ચાલો હવે બાજુમાં, તો એમાં પણ તમારે ઊભી લીટી, પછી અડધું ગોળ. અહીંયા પૂરું થાય એટલે ત્યાં જ પેન્સિલ મૂકી બીજું અડધું ગોળ. બી ફોર બેટ. બેટ એટલે બેટ. હવે આપણે બાજુમાં જુઓ, તો પહેલા ઊભી લીટી, પછી અડધું ગોળ. તમારે તો ટપકા છે એટલે ધીમે ધીમે ટપકા બધા જોડી દેવાના છે. બરોબર? હવે તો તમને ટપકા જોડતા ખાસ આવડતું હશે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? ઊભી લીટી. આ ઊભી લીટી બની જાય એટલે તમારે એક અડધું ગોળ ઉપરની લીટીમાં અને અહીંયા પાછી પેન્સિલ મૂકી નીચે પાછું બીજું અડધું ગોળ, અને વચ્ચે તમારે મીંડું કરવાનું નથી. સમજાઈ ગયું? બી ફોર બોલ. બોલ એટલે દડો. બરોબર? હવે તમારે આ પહેલી જ લાઈનમાં ટપકા છે તો એક લાઈનના ટપકા તમારે પૂરા થઈ ગયા હશે. ચાલો બી ફોર બોલ. અને હવે આપણે હજી એક ખાનું મેં વધારે કર્યું છે કે જો તમે પાછળ રહી જાઓ તો મારી સાથે તમે થઈ જાઓ લખવામાં. બી ફોર બેટ. બેટ એટલે બેટ. હવે જુઓ, તો હવે તમારે એની નીચેની લાઈન છે, એની નીચેની લાઈનમાં અહીંયા સુધી તમારે ટપકા છે. તો એ ટપકા છે તો હવે એ ટપકાવાળી લાઈન તો તમારે જાતે જ જોડવાની છે, પણ એની નીચેની લાઈનમાં તમને આ જ રીતના ટપકા આપેલા હશે. આવી રીતના આમ ટપકા કરેલા છે. તો આ ટપકા આમ કરેલા હોય તો તમારે શું કરવાનું છે? આમ ટપકા કરેલા હોય તો તમને હું બતાવી દઉં. હું તમને 2-3 ખાનામાં બતાવી દઉં છું એટલે તમને આવડી જાય. તો સૌથી પહેલા ત્રણેય ટપકાને તમારે ઊભી લાઈનથી જોડી દેવાના છે. પછી તો ઉપરથી તમારે વચ્ચેના ખાના સુધીનું અડધું ગોળ અને ત્યાંથી તમારે નીચેના બીજા ખાનાનું અડધું ગોળ
બનાવીને બી ફોર બોલ બનાવવાનો છે. જુઓ, પહેલા તમારે ત્રણેય ટપકાને ઊભી લાઈનથી જોડી દેવાના. પછી ઉપરના ટપકા ઉપર પેન્સિલ મૂકી અને વચ્ચેના ટપકાને અડાડી દેવાનું અને ત્યાંથી પાછી પેન્સિલ મૂકી અને નીચેના ટપકાને અડાડવાનું છે. બી ફોર બોલ, બોલ એટલે દડો. જુઓ, હવે શું કરવાનું છે? હવે તમારે ખાલી ખાનું આવે તો તમારે સૌથી પહેલા બે ખાનામાં, એક અને બે ખાનામાં ઊભી લીટી બનાવવાની. પછી તો એક ખાનામાં અડધું ગોળ અને એની નીચે પાછું બીજું અડધું ગોળ. બી ફોર બોલ. સૌથી પહેલા ઊભી લીટી, પછી એક અડધું ગોળ અને નીચે પાછું બીજું અડધું ગોળ. કોઈએ આ રીતના કરવાનું નથી, આમ કરવાનું નથી, બરાબર? ચાલો, બી ફોર બેટ, બેટ એટલે બેટ. હવે આપણે એની બાજુના જ ખાનામાં લખવાનું છે. તમારે ખાનાવાળા ચોપડામાં લખો ત્યારે ખાના છોડવાના હોય. અત્યારે ચોપડીમાં ખાના છોડવાના નથી. બી ફોર બેટ, બેટ એટલે બેટ. ચાલો, હવે આપણે, મારે લાઈન પૂરી થવા આવી છે, તમારે પણ થઈ જ ગઈ હશે. બી ફોર બેટ, બેટ એટલે બેટ. ચાલો, હજી એક વખત બાજુના જ ખાનામાં પહેલા ઊભો લીટો, પછી અડધું ગોળ અને એની નીચે પાછું બીજું અડધું ગોળ. એટલે શું બની જશે? બી ફોર બેટ. શું બની જશે? બી ફોર બેટ. આપણે બે લાઈન પૂરી થઈ ગઈ. તમારે પણ અહીંયા સુધીની બે લાઈન બની ગઈ હશે. ચાલો, હવે આપણે નીચેનું લખી લઈએ. તો એની નીચે જુઓ, તમને હું કહી દઉં, તમારે જે ખાનું બને તો તમારી ચોપડીમાં આ લાલ કલરની લીટી છે તેના ઉપર તમારે પેન્સિલ મૂકવાની છે. તો અહીંયા પેન્સિલ મૂકવાની અને પેલા બે ખાનામાં, એટલે એક અને બે, સૌથી પહેલી બે જ લીટીમાં તમારે ઊભી લીટી બનાવવાની છે. એમાં ઉપરની લીટીમાં એક ગોળ બનાવી દો અને એક ગોળ બની જાય એટલે પાછું અહીંયા જ ખૂણા ઉપર પેન્સિલ મૂકવાની અને એની નીચે જ પાછું બીજું અડધું ગોળ બનાવવાનું છે. એટલે મસ્તીનો આપણો બધા બેટ સરખા લખાશે. જુઓ, પહેલા તમારે લાલ લીટા ઉપર પેન્સિલ મૂકી અને બે જ ખાનામાં ઊભી લીટી બનાવવાની. આ ઊભી લીટી બની જાય એટલે ઉપરથી અડધું ગોળ લીટાને અડાડી દેવાનું છે અને પછી અહીંયા ખૂણા ઉપર પાછી પેન્સિલ મૂકી અને ઉપરના ખૂણાને થોડુંક એની ઉપર ચાલવાનું અને નીચે પાછું બીજું અડધું ગોળ બનાવવાનું છે. એટલે ગણપતિ આપણે કહીએ ને એમ. બી ફોર બેટ, બેટ એટલે બેટ. ચાલો, હવે આપણે બાજુમાં તો ઊભો લીટો. આ ઊભો લીટો બની જાય એટલે અડધું ગોળ અને એની નીચે પાછું બીજું અડધું ગોળ. ચાલો, હવે આપણે ફરીથી એની બાજુના જ ખાનામાં લખવાનું છે. બી ફોર બેટ, બેટ એટલે બેટ. સૌથી પહેલા ઊભો લીટો, પછી એક ગોળ અને નીચે પાછું બીજું અડધું ગોળ. એકદમ સહેલું જ છે. ચાલો, હવે આપણે પાછું બાજુમાં લખી લઈએ. ઊભો લીટો, પછી ઉપરથી આપણે એક ખાનામાં અડધું ગોળ અને નીચે પાછું બીજા જ ખાનામાં અડધું ગોળ. બી ફોર બેટ. સૌથી પહેલા બે ખાનામાં
પહેલું અને બીજું બે જ ખાનામાં ઊભી લીટી બનાવવાની છે. તમારી ચોપડીમાં ખાના અલગ જ છે, છૂટા છૂટા છે, એટલે તમે અટવાશો નહીં. બરોબર. ચાલો અહીંયા તમને એક ગોળ કરી દીધું. પાછું અહીંયા પેન્સિલ મૂકી એની માથે પાછું ચાલવાનું અને નીચે પાછું બીજું અડધું ગોળ આ ખૂણાને અડી જવું જોઈએ. ચાલો તો આપણે 3 લાઈન પૂરી થઈ ગઈ એટલે તમારી ચોપડીમાં 4 લાઈન થઈ ગઈ હશે. 1 2 ને 3 છે તો તમારે 4 લાઈનમાં હશે. ચાલો હવે પહેલા ઊભી લીટી, પછી આપણે અડધું ગોળ, એની બાજુમાં નીચે પાછું અડધું ગોળ. B for બેટ, બેટ એટલે બેટ. ઉપરથી પેન્સિલ મૂકી અડધું ગોળ બનાવી દીધું. પાછું બીજું અડધું ગોળ નીચે. B for બેટ. બરાબર ને? ચાલો હવે લખવા માંડો. પહેલા પેન્સિલ મૂકી અડધું ગોળ અને પાછું નીચે બીજું અડધું ગોળ. B for બેટ. સૌથી પહેલા ઊભો લીટો અને એના પછી ઉપરથી એક ખાનામાં અડધું ગોળ અને નીચેના બીજા જ ખાનામાં અડધું ગોળ. એટલે શું બની જશે આપણો? B for બેટ. તો પહેલા ઊભી લીટી બનાવી દીધી બાળકો. પછી શું કર્યું મેમે? જુઓ તો મેમે લખી નાખ્યું અડધું ગોળ. પછી તમને પેન્સિલ અહીંયા મૂકવાનું કહે છે તો તમારે પણ તેમ જ કરવાનું છે. આપણો B for બેટ લખાઈ ગયો. ચાલો હવે આપણે બાજુમાં પહેલા ઊભો લીટો કરી દઈએ. આ ઊભો લીટો બની જાય એટલે એક અડધું ગોળ અને એની નીચે પાછું બીજું અડધું ગોળ. એટલે શું લખાશે આપણો? B for બેટ. B for બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું. બરાબર. ચાલો ઊભી લીટી બનાવી દીધી. પછી આપણે પાછું અડધું ગોળ અને એની નીચે પાછું બીજું અડધું ગોળ કરી દીધું. કોઈ આમ તો નથી કરતું ને? આમ જો કરેલું હશે તો ખોટું બને, એટલે આ તમારું ખોટું ગણાય. એટલે આમ કરવાનું નથી. ચાલો હજી એક લાઈન. હવે આ લાઈનમાં જુઓ તમારે હવે લાઈન પૂરી થવા આવી હશે. ચાલો ઊભી લીટી, પછી એક અડધું ગોળ અને બીજું. B for બટરફ્લાય. B for બેટ. બેટ એટલે બેટ. ચાલો હવે આપણે પાછું બાજુમાં એક વખત અને બીજી વખત. પહેલા ઊભો લીટો, પછી અડધું ગોળ અને બીજું અડધું ગોળ. સૌથી પહેલા ઊભો લીટો, અડધું ગોળ કરી અને નીચે. ચાલો હવે તો તમને ફટાફટ આવડી જ ગયું હશે. B for બેટ. બેટ એટલે બેટ. હવે તમારે શું કરવાનું છે? તો તમારે અહીંયા B ઉપર ગોળ કરવાનું છે. તો અહીંયા કરેલું છે તેની નીચે જુઓ B O O અને K છે. તો આગળના આલ્ફાબેટ તમને આગળ ભણવામાં આવશે. આ તો હું તમને બોલું એટલે તમને કદાચ ઓળખ પડી જાય. તો અહીંયા B ઉપર ગોળ કરો. આપણે આગળ બધા જ વિષયમાં કરીએ છીએ એ જ રીતના. ચાલો અહીંયા B A L L. તો અહીંયા B કયો છે? આ છે. તો ચાલો ગોળ કરી દો. ચાલો હવે એની નીચે છે B E અને D. તો આ બાજુ B છે તો ગોળ કરો. હવે એની બાજુમાં જુઓ L A M B. તો આ B ઉપર ગોળ કરો. અહીંયા છે B A અને G. તો ચલો અહીંયા B ઉપર ગોળ કરી દો.
હવે આ બાજુ બી આઈ આર અને ડી, તો આ બી ઉપર ગોળ કરો અને અહીંયા નીચે છે બી ઈ એલ એલ, તો અહીંયા આ ગોળ ઉપર ગોળ કરવાનું, આ બી ઉપર ગોળ કરી દીધું. ચાલો હવે તમે જોઈ લેજો તમારી ચોપડીમાં એ કોઈ બી રહી નથી જતો ને. એક ખાનામાં બે ગોળ, આમાં બે અને આમાં બે. ચાલો અત્યારે આપણે શું શીખી ગયા, હું તમને વારે વારે ચોપડી વચ્ચે બતાવું છું કે આ બાજુનું પેજ આપણે અત્યારે થઈ ગયું. હવે આ સામેનું પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે આ બાજુનું પેજ છે, આ બાજુનું પેજ એ અત્યારે હું તમને કરાવું છું. C for cat, આ બાજુનું પેજ કરાવું છું. આ પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો ચાલો અહીંયા C છે, તો એને સૌથી પહેલા તમારે એની માથે પેન્સિલ ફેરવવાની છે. તો ચાલો ધીમે ધીમે પેન્સિલ ફેરવી દો. C for cat, આપણે લખેલું છે કે C બોલો અને લખો, એટલે બોલતું જવાનું અને લખતું જવાનું છે. પછી અહીંયા તમારે ટપકા જોડવાના છે, જેવી રીતના આપણે B for bat ના જોડ્યા હતા એમ જ. C for cat, cat એટલે બિલાડી. ચાલો આપણે આટલું થઈ ગયું. હવે તમારી ચોપડીમાં જુઓ તો અહીંયા તમને મોટો C કરેલો હશે, બરાબર, તો આ તમને છાપેલો જ છે. હવે આપણે એની બાજુના જ ખાનામાં ટપકા હશે તમારે, તો હું અહીંયા લખતી જાઉં છું તેમ તમારે ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની છે. C for cat. ચાલો હું અત્યારે બાજુમાં લખતી જાઉં છું, તમારે શું કરવાનું છે, તેની ઉપર પેન્સિલ ફેરવવાની છે. ચાલો લખો તો C for cat. અત્યારે હું તમને લીટીનું નથી કહેતી, કારણ કે તમારે છાપેલા જ આવ્યા છે. કેટ એટલે બિલાડી. તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. C for cat, cat એટલે બિલાડી. ધીમે ધીમે ટપકા બધા જોડ દેજો. ચાલો તમારે આટલા જ ખાના છે. આ તો વધારે તમે મારી સાથે થઈ જાઓ એટલે આપણે વધારે થોડું લખી લઈએ. C for cat, cat એટલે બિલાડી. ચાલો થઈ ગયા. હવે તમે નીચેની લાઈનમાં આવી ગયા છો, તો નીચેની લાઈનમાં તમને લાલ કલરની લીટી દેખાય, એના ઉપર પેન્સિલ મૂકવાની છે. તમારે અત્યારે હજી ટપકા જ ચાલે છે, એટલે ટપકા ઉપર જ પેન્સિલ ફેરવવાની છે. હજી તમારે ખાલી ખાનું આવ્યું નહીં હોય. ચાલો હજી એની બાજુના જ ખાનામાં ટપકા હશે, તો એની માથે તમારે પેન્સિલ ફેરવો અને બોલો C for cap, cap એટલે ટોપી. ચાલો હજી એની બાજુમાં C for cat, cat એટલે બિલાડી. C for cap, cap એટલે ટોપી. ચાલો હજી એક ખાના પછી તમારે ખાલી ખાનું આવે છે. તો અહીંયા સુધીના તમારે ટપકા હતા તે થઈ ગયા, બરોબર. હવે તમારે ખાલી ખાનું આવે તો તેમાં શું કરવાનું, પહેલું અને બીજું આ બે આંગળી તમારી મૂકી દેવાની, બરોબર, ખાનામાં. તો બે ખાનાની અંદર જ તમારે ઉપરની નીચેની લીટીને અડે, ઉપર અને નીચે અડે એ રીતના એવડો અક્ષર તમારે લખવાનો છે. ચાલો હવે તમારે અહીંથી નીચેની લીટીમાં આવી જાઓ. C for cat, cat એટલે બિલાડી. C for cap. ચાલો આપણે આટલું લખી લીધું. હજી તમારે નીચેની લાઈનમાં ટપકા છે, તો આ ટપકા તમારે પેન્સિલથી ધીમે ધીમે જોડવાના છે, બરોબર ને, એકદમ ધીમે ધીમે. અને બે જ લાઈનમાં કરેલા છે જ, એટલે તમારે ખાના અત્યારે ગણવા નહીં પડે, તમારે ખાલી પેન્સિલ જ આંકવાની છે, બરોબર. C for cat. આટલું સુધી થઈ ગયું.
હવે તમારે શું કરેલું છે તો તમારી ચોપડીની અંદર તમને આ રીતના બે ટપકા આપેલા છે બરાબર આવી રીતના હું તમને 2-3 ખાનામાં બતાવી દઉં એટલે તમને લખતા આવડી જાય આ ખાલી ખાના છે તો એમાં ટપકા હોય તો તમારે શું કરવાનું છે તમારામાં તો ખાના ગણવા જ નહીં પડે ઉપર અને નીચેના બંને ટપકાને જોડીને તમારે અડધું ગોળ બનાવી દેવાનું છે એક વખત આ થઈ ગયું ચાલો હવે બીજી વખત બરાબર આ જ રીતના કરવાનું છે જોઈ લેજો આ ટપકા ઉપર પેન્સિલ મૂકી પેન્સિલને પાછળ ફેરવી અને નીચેના ટપકાને અડાડી દેવાનું છે ચાલો હવે હજી એક વખત આપણે અહીંયા કરી લઈએ સી ફોર કેટ કેટ એટલે બિલાડી બે જ ખાનામાં લખજો હવે તો તમને ફાવી જ ગયું હશે કોઈ આવો ઝીણો એવો સી નથી કરવાનો અથવા તો બહુ મોટો પણ નથી કરવાનો બરોબર આવું કોઈએ કરવાનું નથી બે જ ખાનામાં તમારે લખવાનું છે ચાલો સી ફોર કેટ પહેલું અને બીજું બે જ ખાનામાં તમારે અલગ અલગ ચોકઠા કરેલા જ છે એમાં એક ચોરસની અંદર બે પેલી બે લીટી હોય એમાં જ લખજો સી ફોર કેટ કેટ એટલે બિલાડી ચાલો જે વખત આપણે હવે તમારે તો ચોપડી હમણાં પૂરી થવા આવી હશે મારી સાથે જ લખો છો ને તો થઈ જ ગઈ હશે આટલું લખી લીધું હાલો હવે છેલ્લું ખાનું છે તમારી ચોપડીમાં સી ફોર કેટ બોલતા જજો પછી પરીક્ષામાં બિલાડીનું ચિત્ર દોરેલું હોય તો તમે શું લખશો તો શું લખવાનું આવશે સી ફોર કેટ કેમ કરવાનું ઉપરના લીટીને પેન્સિલ મૂકવાની અડધું ગોળ બનાવી અને બીજા ખાનાની લીટી હોય એને એક ખૂણો અડાડી દેવાનો છે ચાલો હવે એક વખત આપણે છેલ્લી લાઈનમાં આવી જઈએ તો ત્યાં પણ તમારે ટપકા જ છે શરૂઆતમાં ટપકા જ છે બરાબર તો અહીંયા તમારે આવી રીતના બે ટપકા કરેલા હોય આગળ પણ મેં તમને શીખવાડેલું છે ફરીથી યાદ કરાવી દઉં કે આમ તમારે જો બે ટપકા કરેલા હોય તો તમારે અહીંયા પેન્સિલ મૂકી અડધું ગોળ કરી અને આ ટપકાને અડાડી દેવાનું છે ચાલો આ જ રીતના કરજો અહીંથી પેન્સિલ મૂકી અને આમ ટપકાને અડાડી દેજો સી ફોર કેટ જો અડધું ગોળ બરાબરનું થાવું જોઈએ કોઈ આમ કરવાનું નથી આ તમારું કેવું બને ખોટું બને ચાલો અહીંયા પેન્સિલ મૂકો પછી તમારે બે લીટીમાં લખવાનું છે આ બે લીટીમાં લખાઈ જાય સી ફોર કેટ કેટ એટલે બિલાડી બરાબર ચાલો સી ફોર કેટ કેટ એટલે બિલાડી તો અહીંયા આપણે ચોપડીનું સી નું પેજ પૂરું થઈ ગયું હવે એમાં જુઓ નીચે તમને અંગ્રેજીના આલ્ફાબેટ લખેલા છે એટલે કે સ્પેલિંગ લખેલા છે એમાંથી જેવી રીતના આપણે બી માં કરેલું હતું ગોળ એમ સી ને શોધવાનું અને પછી ગોળ કરવાનું છે તો સી ઓ આઈ એન એમાં સી સૌથી પહેલો છે એને એમાં કરેલું છે તમને એની નીચે જુઓ સી ઓ ડબલ્યુ તેમાં આ બાજુનો સી છે એની માથે ગોળ કરી દો પછી આર ઓ સી કે આમાં સી કયો છે આ છે તો ચાલો ગોળ કરો હવે એસ ઓ સી કે તો આમાં સી કયો છે અહીંયા કરજો ગોળ ચાલો સી યુ અને પી તો આમાં સી કયો છે આ તો ગોળ કરી દીધું ચલો એલ ઓ સી કે તો આમાં સી કયો છે અહીંયા છે તો આપણે ગોળ કરી દેવાનું હવે છેલ્લું છે એમાં સી એ અને આર તો આ બાજુનો છે ઈ સી છે તો આપણે ગોળ કરી દેવાનું પછી સી ઓ એ અને ટી તો અહીંયા સી છે તો ચાલો ગોળ કરી દેવાનું છે તો હવે આપણે શું કરવાનું છે તો તમને સમજાઈ ગયું એમ
કે અત્યારે આપણે આ વિડીયો જોતા જોતા ઓલરેડી તમારે 2 પેજ કમ્પ્લીટ થઈ ગયેલા છે. એક આ બાજુનું બેટ વાળું અને એની પાછળનું આ બિલાડી વાળું. બરોબર, આ 2 પેજ તો અત્યારે તમારે મારી સાથે થઈ ગયા. હવે સામેનું છે બુક વાળું પેજ. ટપકા જોડી લેજો, અહીંયા રંગ પૂરી લેજો અને આ ખાનામાં બેટ લખી એટલે બુક વાળું છે તો બી ફોર બુક લખી લેજો. એટલે સામસામેના 2 લખવાના છે અને અહીંયા તમને આ લખાયું અને આ ટોપી વાળામાં ટપકા અને કલર કરવાનો છે અને સામસામેના 2 લખી લેજો. હવે આપણે નવા ટોપિક સાથે મળીશું. બાય બાય.